સાડાઉ ગામે ઉમરાહથી પરત ફરેલા હાજીઓનો ભવ્ય ઇસ્તકબાલ અને ગિલાફે કાબાની પવિત્ર જિયારતનો અવસર. મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામમાં આજે એક આધ્યાત્મિક અને આનંદમય માહોલ સર્જાયો હતો, જ્યાં 3 મહિના પહેલા ઉમરાહની પવિત્ર યાત્રા પર ગયેલા હાજી મામદ શાહ સૈયદ અને તેમના બીબી સાહેબા ઉમરા પૂર્ણ કરીને વતન પરત ફરતા ગામજનો દ્વારા તેમનો ભવ્ય ઇસ્તકબાલ કરવામાં આવ્યો હતો. હાજીઓના આગમનની ખબર મળતા જ સમગ્ર ગામના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ગામજનો રોડ પર એકત્ર થઈ હાજીઓનું આતુરતાથી સ્વાગત કરવા ઊભા રહ્યા હતા અને સન્માનની લાગણીઓ સાથે ગામમાં એક અનોખો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગની સૌથી વિશેષ અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી બાબત એ રહી કે હાજી મામદ શાહ સૈયદ મક્કા શરીફથી કાબતુલ્લાના ગિલાફ એટલે કે કિસ્વાનો એક પવિત્ર ટુકડો સાથે લઈને આવ્યા હતા. આ ગિલાફે કાબાની જિયારત માટે ગામમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના અનેક લોકોએ ભાગ લીધો હતો. જે લોકો હજી સુધી હજ અથવા ઉમરાહ માટે જઈ શક્યા નથી, તેઓ માટે આ એક દુર્લભ અને પવિત્ર અવસર બની રહ્યો હતો. ગામજનો દ્વારા શ્રદ્ધાભાવથી ગિલાફે કાબાને અકીદતપૂર્વક સ્પર્શ કરી અને જિયારત કરી સવાબ હાંસિલ કર્યો હતો. સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા, એકતા અને ભક્તિની ભાવના છલકાતી જોવા મળી હતી. હાજી મામદ શાહ સૈયદના પુત્રો કાદર શાહ સૈયદ અને અકરમ શાહ સૈયદ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ગામના લોકો માટે સ્વાગત સમારંભ અને ગિલાફે કાબાની જિયારતની વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ગોઠવી હતી, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સામૈયું કરીને હાજીઓનું હાર્દિક સ્વાગત કર્યું અને તેમને ઉમરાહ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આવો ધાર્મિક અને સામાજિક એકતાનો પ્રસંગ ગામ માટે ગૌરવપૂર્ણ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારો અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. शिराज मलिक साथे कासम खलीफा, न्यूज़ 11 गुजरात, मुंद्रा. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.